જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજનો જે વિડીયો જે છે જેની અંદર નિર્જરા એકાદશીની સંપૂર્ણ જાણકારી શાસ્ત્ર પ્રમાણે હું તમને આપવાનો છું. નિર્જરા એકાદશી ક્યારે છે, નિર્જરા એકાદશીનું મહત્વ શું છે, કેમ નિર્જરા એકાદશીને ભીમ 11 કહેવામાં આવે છે, નિર્જરા એકાદશીના દિવસે કુંભનું દાન કઈ રીતે કરવું, અને તમે જો આ વ્રત કર્યો હોય તો એને નીતિ નિયમ શું છે અને વ્રતના પારણા ક્યારે કરવા, બધી જ જાણકારી તમને આજના આ વિડીયોમાં તમને પ્રાપ્ત થશે. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કેમ કે ધાર્મિક, આધ્યાત્મિક અને સચોટ માર્ગદર્શન તમામ લોકો સુધી પહોંચે એ જ આપણો મુખ્ય હેતુ છે. તો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોમાં. મિત્રો, ખાસ કરીને નિર્જરા એકાદશી ક્યારે છે તો 25 જૂન 2026 ગુરુવારનો દિવસ નિર્જરા એકાદશી છે. નિર્જળા એકાદશીમાં એનો શબ્દને પકડીએ એટલે એનો અર્થ ખબર પડી જાય. નિર્જળા, જલ વગરની જે એકાદશી છે જેને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે. આમ અન્ય એકાદશીમાં આપણે અન્નનો ત્યાગ કરવાનું લખેલું છે શાસ્ત્રમાં, પરંતુ આ એકાદશીમાં તો અન્નની સાથે જલનો પણ ત્યાગ કરવાનું લખેલું છે. રહી વાત કે આ એકાદશીને ભીમ 11 પણ કહેવામાં આવે છે. શાસ્ત્ર એવું કહે છે કે નિર્જરા એકાદશી ક્યારે આવે છે? પહેલા તો કે જેઠ મહિનો હોય, અજવાળિયાનો દિવસ હોય અને 11 હોય, એને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે. ભીમ એકાદશી કહેવાનું કારણ કે ભીમે પણ આ એકાદશી કરી હતી. એક સમયની વાત છે કે જ્યારે ભીમસેને વ્યાસજીને પ્રશ્ન કર્યો અને કહ્યું કે હે વ્યાસજી, મારા ભાઈઓ એટલે કે યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ, નકુલ, કુંતા માતા, દ્રૌપદી આ બધી એકાદશીનું વ્રત કરે છે. કેમ કે દરેક લોકો ઉપવાસ કરીને એકાદશી કરે છે, પરંતુ હું આ બધી એકાદશી કરી શકતો નથી, કારણ કે મારા પેટની અંદર વૃક નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે અને આ અગ્નિ પ્રજ્વલિત રહે છે જેના કારણે હું ભૂખ્યો રહી શકતો નથી. હું કાંઈક અન્ન ખાઉં ત્યારે આ અગ્નિ શાંત થાય છે, એટલે હું બધું પૂજાપાઠ વિધિ બધું કરી શકું પણ ભૂખ્યો રહી શકતો નથી. તો વ્યાસજી, મને કંઈક એવો રસ્તો બતાવો કે જેના કારણથી મને ભાઈઓ જે બધી એકાદશી કરે છે તેમ બધી એકાદશીનું પુણ્ય મને પ્રાપ્ત થાય. વ્યાસજી કહે છે ભીમસેનને કે જો તું બધી એકાદશી કરવામાં કદાચ સક્ષમ ન હોય તો તારે નિર્જરા એકાદશીનું વ્રત કરો. શાસ્ત્ર કહે છે વૃષસ્તે મિથુને ડર્ક શુક્લ ચૈકાદશી ભવેત જ્યેષ્ઠ માસે પ્રયત્નેન સોપસ્યાજલ વર્જિતા. વ્યાસજી કહે છે કે હે ભીમસેન, તું જેઠ સુદ 11 જેઠ મહિનામાં આવતી એકાદશી જેને નિર્જરા એકાદશી કહેવામાં આવે છે એ એકાદશી તું કર, અને આ એકાદશી કરવાથી બધી એકાદશીનું પુણ્ય તને પ્રાપ્ત થશે. આ એકાદશીમાં તારે અન્નની સાથે જલનું પણ ત્યાગ કરવું પડશે. આ એકાદશીની અંદર જલનો સ્પર્શ પણ કરવાનો નથી. અને જે લોકો આ એકાદશી કરતા હોય તો એના માટે પણ કહી દઉં કે તમે સ્નાન કરવું ફરજિયાત છે. પૂજા નિત્ય કરતા હોય તો આચમન કરી શકાય, પણ એ સિવાય પછી જલનો સ્પર્શ પણ કરવાનો નથી. જલ રહિત આ એકાદશી કરવાની છે. તો વ્યાસજી ભીમસેનને નિર્જરા એકાદશીનું મહત્વ જણાવે છે. મિત્રો, ખાસ કરીને જલનો સ્પર્શ કરવાની આ એકાદશીમાં ના પાડી છે, પરંતુ જલ સિવાય તમે શું ગ્રહણ કરી શકો એ પણ તમને કહી દઉં. કેમ કે અન્નનો ત્યાગ છે, જલનો પણ ત્યાગ છે, પણ ઘણા વ્યક્તિને કંઈક દવા ચાલુ હોય અથવા ઘણા લોકો એવા અસ્વસ્થ હોય અને એના કારણથી એ લોકોને ચક્કર પણ આવતા હોય, તો અમુક વસ્તુઓ તમે ગ્રહણ કરી શકો, પણ અન્ન અને જલ સિવાય. હવે અન્ન અને જલ સિવાય કઈ વસ્તુ આવે છે એ પણ તમને જરા કહી દઉં. દૂધ જે છે, દૂધ તમે પી શકો છો. દૂધને અન્ન કે જલમાં સ્થાન નથી. બીજું, ફળનો આહાર. ફળનો આહાર એટલે ફ્રૂટ, જેમાં કેળા છે, મોસંબી છે, તો એ બધી વસ્તુને પણ એમાં કોઈ પાણી નાખવાનું નથી. જલ રહિત પાણી વગરનું હોય એ રીતે ફ્રૂટ તમે જમી શકો, દૂધ તમે જમી શકો, દૂધને પી શકાય અને કેળા વગેરે તમે ખાઈ શકો. જો તો એકદમ અસ્વસ્થ હોય તો આ રીતે કરી શકાય, અને જે લોકો એકદમ નકોડો કંઈ જ પણ અન્ન અને જલ વગર પણ રહેતા હોય, સક્ષમ હોય તો બરોબર છે. બીજા નંબરની વસ્તુ
હવે આ નિર્જરા એકાદશીનું ફળ શાસ્ત્રમાં શું લખેલું છે? વ્યાસજીએ ભીમસેનને તો આ તો કહ્યું કે નિર્જરા એકાદશી કરવાથી 12 અગિયારસ એટલે 12 મહિનાની અગિયારસ એટલે કુલ 24 અગિયારોનું ફળ ફક્ત એક જ એકાદશી આપે છે. બીજા નંબરની વસ્તુ, આ એકાદશી કરનાર વ્યક્તિને બીજો લાભ શું થાય છે? તો એવું કહેવાય છે કે પૃથ્વી લોક ઉપર જેટલા પણ તીર્થો છે, તીર્થો એટલે જેટલી પણ નદીઓ છે, ચાહે ગંગા નદી હોય, યમુના નદી હોય, તમામ નદીઓમાં સ્નાન કરવાનું એક વિશેષ ફળ હોય છે. પણ આ એકાદશી જે વ્યક્તિ કરે છે, નિર્જરા એકાદશી, એને સમસ્ત પૃથ્વીલોક ઉપર બધી નદીઓમાં સ્નાન કરવાનું ફળ એને પ્રાપ્ત થાય છે. બીજી વસ્તુ બતાવી છે કે તીર્થોનું સ્નાનનું ફળ તો પ્રાપ્ત થાય છે, પણ દેવસ્થાનનું દર્શનનું પણ ફળ પ્રાપ્ત થાય છે. ઘણી વખત આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈએ, માન સરોવરના દર્શન કરવા જઈએ, અથવા કોઈ મંદિરોમાં નિત્ય દર્શન કરવા જઈએ, તો મંદિરોમાં દર્શન કરવાનું જે ફળ આપણને મળે છે એ ફળ પણ કેવલ આ નિર્જરા એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. એનાથી આગળ લખ્યું છે કે આ એકાદશીથી ધન, ધાન્ય, પુત્ર, આરોગ્ય પણ સારું રહે છે. ધનનો લાભ થાય છે, સંતાનોની પણ પ્રગતિ થાય છે. આ એકાદશીથી આરોગ્ય પણ સારું રહે છે અને એવું કહેવાય છે કે સ્વર્ગના દ્વાર પણ ખુલે છે. જે આ એકાદશી કરે છે એને નરકમાં ક્યારેય જવાનું હોતું નથી, એના સીધા સ્વર્ગના દ્વાર ખુલે છે. એવું કહેવાય છે કે આ એકાદશી કરનાર વ્યક્તિઓને મૃત્યુ સમયે યમના દૂતો પણ દર્શન આપતા નથી. એવું કહેવાય છે કે દેવદૂત પિતાંબર ધારણ કરી અને એ જીવને લેવા આવે છે અને વૈકુંઠમાં લઈ જાય છે. એટલો પ્રભાવ છે આ નિર્જરા એકાદશીનો. રહી વાત, આ એકાદશી સ્ત્રી અને પુરુષ બંને લોકો કરી શકે છે. આ એકાદશીમાં એવું કહેવાય છે કે દાન, જપ, તપ, હવન નું અક્ષય ઘણું પુણ્ય મળે છે. મતલબ કે તમે કોઈ દાન કરો છો એકાદશીમાં તો એનું અક્ષય ઘણું પુણ્ય મળે છે. જપ કરવાથી અક્ષય ઘણું પુણ્ય છે, તપ કરવાથી અથવા હવન કરવાથી અક્ષય ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર કહે છે અન્નમ વસ્ત્રમ તથા ગાવો જલમ શય્યાસનમ શુભમ કમંડલો તથા છત્રમ દાતવ્યમ નિર્જલા દિને. અન્નમ વસ્ત્રમ તથા ગાવો જલમ શય્યાસનમ શુભમ. શાસ્ત્ર કહે છે કે જો નિર્જરા એકાદશીના દિવસે જે વ્યક્તિને દાન કરવું હોય તો કયું દાન કરી શકાય? તો પહેલું શાસ્ત્ર પ્રમાણે જે દાન છે એ તમે જાણી લો. અન્નમ વસ્ત્રમ તથા ગાવો જલમ શય્યાસનમ શુભમ કમંડલો તથા છત્રમ દાતવ્યમ નિર્જલા દિને. મતલબ નિર્જરાના દિવસે એટલે કે નિર્જરા એકાદશીના દિવસે તમે આ દાન કરી શકો છો. અન્નમ કહેતા અનાજનું દાન કરી શકાય, વસ્ત્રમ કહેતા વસ્ત્રનું દાન કરી શકાય, ગાયનું દાન કરી શકાય, જલપાત્ર પાણીથી ભરેલું કોઈ પાત્રનું દાન કરી શકાય, શય્યા કહેતા ખાટલો એનું દાન કરી શકાય, છત્રીનું દાન થાય, કમંડલનું દાન કરી શકાય, કુંભનું દાન કરી શકાય અને ફળનું દાન કરી શકાય. આટલો દાનનો મહિમા રહેલો છે. વિશેષ તમે જો આ બધું દાન ન કરી શકતા હોય તો નોર્મલ તમને કહી દઉં કે તમારે એક માટલી લેવાની, માટલી તાંબાનો કુંભ અથવા માટીની માટલી લેવાની, એની અંદર પાણી ભરવાનું અને એની ઉપર કોઈ વસ્ત્ર પાથરવાનું, વસ્ત્ર લેવાનું. એવું કહેવાય છે કે હળદરવાળું વસ્ત્ર કરી મૂકી શકાય અને બીજું એની સાથે સાથે એક કોરું વસ્ત્ર જેમાં પેન્ટ શર્ટનું કાપડ લઈ શકાય અથવા બીજું કોઈ કાપડ તમે લઈ શકો. વસ્ત્રની સાથે ઋતુફળ એટલે કે કેરીનું ફળ લેવાનું, સાકર કંઈક સાકરનું એક પડીકું લેવાનું અને એની સાથે ઉપર કંઈક ભેટ દક્ષિણા એ તમારે લેવાનું. કુંભની સાથે તમે આ વસ્તુનું દાન અને જોડે અક્ષત, એ અક્ષતનું દાન કરી શકાય. તો અહીંયા એવું કહેવાય છે કે કુંભનું દાન, જલનું દાન, વસ્ત્રનું દાન, ધાન્યનું દાન, ફળનું દાન, સાકર, દક્ષિણા આટલું દાન તમે કરી શકો. અને એવું કહેવાય છે કે આ કરવાથી અક્ષય ઘણું પુણ્ય મળે છે. શાસ્ત્ર કહે છે એવમ યહ કુરુતે પુણ્યમ દ્વાદશી પાપનાશિની સર્વ પાપ વિનિર્મુક્ત પદમ ગચ્છત્યનામયમ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દાન કરે છે એને ફાયદો શું થાય છે? તો કે એને બધા જ એના પાપ જે છે એ દહન થઈ જાય છે. તો એકાદશીના દિવસે તમે આ વસ્તુ દાન કરી શકો અથવા અન્નનું દાન બીજા દિવસે પણ કરી શકે. ઘણાના મનમાં પ્રશ્ન કે શાસ્ત્રી એકાદશી છે એટલે અન્નનું દાન અમે એ દિવસે કરીએ. હા, અન્ન દાન કરવામાં વાંધો નથી, પણ એવું કહેવાય છે કે અન્નનું દાન તમે કરો છો ને અન્ન કોઈ ખાય છે એકાદશીના તો અન્ન ખાવાથી પ્રાયશ્ચિત આપણને લાગે છે. તો અન્નને તમે બીજા દિવસે પણ તમે દાનમાં મૂકી શકો અથવા એકાદશીને જે તમે સાંજના સમયે દાન કરો જેના કારણથી કોઈ એ ભોજન ના કરે અથવા એને કહીને તમારે આપવું, અથવા દ્વાદશીના દિવસે તમે એકાદશીનું અન્ન દ્વાદશીના દિવસે દાન કરશો તો પણ ચાલશે, પણ કુંભનું દાન એકાદશીના દિવસે કરવું હિતાવહ છે. એવું કહેવાય છે કે આ દાન કરવાથી મેરુ
પર્વત મેરુ અને મંદાર પર્વત સમાન મનુષ્યના મોટા પાપ થયા હોય તો એમાંથી પણ મુક્તિ આપે છે અને વિષ્ણુ લોકમાં એનો વાસ થાય છે. શાસ્ત્ર કહે છે સંવત્સરે તુયા ચૈવ એકાદસ્યો ભવંતિ તાસામ ફલમમાપ્નોતિ યત્ર મે નાસ્તિ સંશયઃ. આ એકાદશી જે વ્યક્તિ કરે છે એને બધી જ એકાદશીનું પુણ્ય મળી જાય છે. વિચાર કરો, એક એકાદશી જો 24 એકાદશીનું પુણ્ય આપણને મળતું હોય તો ચોક્કસ આ કરવું જોઈએ અને કુંભનું દાન કરવું જોઈએ. કેમ કે જે વ્યક્તિ એકાદશીમાં કુંભનું દાન કરે છે એનું કોઈ નયનામ પરવાગતિ. શાસ્ત્ર કહે છે કે દેવ દેવ ઋષિકેશા સંસાર તારકમ ઉદકંપમ પ્રદાનેન નયના પરવામ ગતિ. જે વ્યક્તિ ભગવાનનું નારાયણનું નામ લઈને દેવ દેવ ઋષિકેશા ભગવાનનું નામ લઈને કુંભનું દાન કરે છે, દેવ દેવ ઋષિકેશા સંસાર તારકમ દાન કરે છે અને સંસારના દુઃખોમાંથી મુક્તિ મળે છે અને ઉદકંપ પ્રદાન એટલે કે કુંભનું દાન કરવાથી નયના પરમામ ગતિ એની પરમ ગતિ પ્રાપ્ત થાય છે. તમે જો કુંભનું દાન કરવા માંગતા હો તો મેં કહ્યું તે પ્રમાણે કુંભની અંદર જલ ભરી એની ઉપર વસ્ત્ર મૂકી ફળ દક્ષિણા સાકર મૂકીને તમારે એ કુંભને શું કરવાનું છે, ભગવાન નારાયણનું નામ લઈ એ કુંભની ચારે બાજુમાં તમારે ચંદનના 4 તિલક કરવાના છે, મોટા ચાંદલા કુંભની ચારે બાજુમાં. અને ચંદનના મોટા ચાંદલા કર્યા પછી એની અંદર કંકુનો ચાંદલો કરવાનો છે. કલશની 4 દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે બાજુમાં 4 ચાંદલા કરવાના અને એ વખતે ભગવાન નારાયણનો મંત્ર બોલવાનો, ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ અથવા ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. આ મંત્ર બોલી અને ચારે બાજુ તિલક કરવાનું. અને તમારે ત્યાં કોઈ બ્રાહ્મણ હોય, તમારા ગોર બાપા હોય, ભૂદેવ હોય અથવા કોઈ પૂજારી શ્રી હોય તો એને તમારે આ કુંભનું દાન કરવાનું લખેલું છે. બીજા નંબરની વસ્તુ, હવે જે લોકો એકાદશીનું વ્રત કર્યું છે ને એને પારણા કરવા છે તો પારણા ક્યારે થાય? બારસના દિવસે, દ્વાદશીના દિવસે. તો બીજા દિવસે જ્યારે દ્વાદશીના દિવસે તમારે પારણા કરવા છે તો પારણાનો સમય શું છે એ પણ તમે લખી લો. પારણાનો સમય છે સવારના 5:30, દ્વાદશીના દિવસે સવારે 5:30 વાગ્યાથી માંડી અને 8 વાગ્યાના 13 મિનિટનો જે સમય છે આ સમય પારણાનો સમય છે. પારણા કરી અને પોતાના ઘરે બ્રાહ્મણને બોલાવી પૂજન કરાવી અને તમે બ્રાહ્મણને દક્ષિણા આપી અને તમારી આ એકાદશીનું વ્રતને આપ પૂર્ણ કરી શકો છો. બીજા નંબરની વસ્તુ કે નિર્જરા એકાદશીના દિવસે વિશેષ તમારે કઈ ઉપાય કરવો હોય તો ભગવાન વિષ્ણુ ભગવાનનો જે શ્રેષ્ઠ સહસ્ત્ર, વિષ્ણુ સહસ્ત્ર જેને કહેવાય, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરજો. વિષ્ણુ સહસ્ત્ર એટલે વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. વિષ્ણુ ભગવાનના આ સહસ્ત્રનો પાઠ કરવાથી એવું કહેવાય છે લક્ષ્મીવાન ભવ, એના ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ગીતાનો પાઠ કરવો હોય તો 12મો અને 15મો અધ્યાય એને બહુ શુભ ગણવામાં આવે છે તો આ દિવસે ગીતાનો પાઠ કરી શકાય. એનાથી વિશેષ તમારા ઘરની અંદર લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી, ષોડશોપચાર પૂજન કરવું, પંચામૃતથી લક્ષ્મીનારાયણ ભગવાનની એકાદશીના દિવસે જેને વ્રત કર્યું છે એને પૂજા કરવી અને શક્ય હોય તો તુલસીના પાન ભગવાનને 1008 ભગવાનના નામ જે છે વિષ્ણુ સહસ્ત્ર બોલી અને ભગવાનને અર્પણ કરવાના. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સૌથી વધારે ફળદાયી બનતો છે. એનાથી વિશેષ કરવું હોય તો તમે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને ષોડશોપચાર ભગવાન નારાયણની અથવા ત્રિશોપચાર પૂજન કરાવવું પણ હિતાવહ છે. જે વ્યક્તિ ભગવાનની નારાયણની ત્રિશોપચાર પૂજા કરે છે એના ઘરની અંદર એવું કહેવાય કે સંતતિની પ્રાપ્તિ થાય છે અને સંતાન સુખ સારું મળે છે. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને નિર્જરા એકાદશીને લઈને સંપૂર્ણ જાણકારી મેં તમને આપી છે. રહી વાત કે જો તમને વિડીયો સારો લાગે તો તમારા જેટલા ગ્રુપ છે બધાને આ વિડીયો ફોરવર્ડ કરો જેથી સચોટ માર્ગદર્શન એ લોકો સુધી પહોંચે. અને એનાથી વિશેષ વાત કરીએ કે જો તમારે કૈલાસ માનસરોવરની યાત્રામાં અમારી સાથે જોડાવવું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક કરજો. અને રહી વાત જ્યોતિષને લઈને, વાસ્તુને લઈને કંઈ પણ તમારે માર્ગદર્શન જોતું હોય તો પણ અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો હવે રજા. જય ભગવાન. જય ભગવાન.